બધું બોલે. જળનો સ્વભાવ છે. જળનો સ્વભાવ એટલે આ આખી પ્રક્રિયા જ જળ છે. વિચાર પણ જળનો સ્વભાવ છે, વાણી પણ જળનો સ્વભાવ છે, વર્તન પણ જળનો સ્વભાવ છે. જે વસ્તુ ઓટો મોડ છે જળ છે. તમારે વિચાર ના કરવો હોય તો આવે છે, તો તમારો સ્વભાવ ક્યાં છે? તમારો કંટ્રોલ બી ક્યાં છે? કોઈ જગ્યાએ તમારો કંટ્રોલ નથી. અવર કરંટ લાઈફ ઇઝ અ પ્રોગ્રામ. Before we born in this world, our program is fixed as per our previous birth cause and implemented by law of nature. એમાં આપણી પાસે ચોઈસ નથી. એટલે તમે એવું કહેવા માંગો છો વાણી પર છે ને પરાધીન છે? પર ને પરાધીન તો ખરી, પણ ટેપ કેસેટ છે. જેની સાથે જે વાણી જે સમયે જે સ્થળે નીકળવાની હશે તે જ નીકળશે, મરજી પ્રમાણે નહીં નીકળે. સો ટુડે ઇટ ઇઝ ઓટો મોડ. ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ. તમે કોડ વર્ડ નાખ્યા હતા ગયા અવતારમાં, ત્યારે તમારી પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર એઝ અ ઈગો હતો. આજે તમારી પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર. બોડી દ્વારા બોલવામાં આવે છે. ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ, જેમ મોબાઈલ બોલે છે, ટીવી બોલે છે, કેસેટ બોલે છે, એવી રીતે બોડી બોલે છે. બોડી પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? નેચર મેડ ઇન્સ્ટ્રુમેન્ટ. નેચર ઓપરેટ ઇન્સ્ટ્રુમેન્ટ. સમજાય છે? બનાવે છે એ, ચલાવે છે, અને અંત પણ ને રહે છે પણ એની પાસે. હવે ખ્યાલ આવ્યો? આખું મિકેનિકલ છે. મન વચન કાયા તઈને એ ત્રણેય બેટરીઓ ગયા અવતારની ચાર્જ થયેલી છે. આ અવતારમાં શું થાય છે? as per the circumstances, and circumstances are created by law of nature. એટલે બધું ઓટો મોડ સિસ્ટમ છે. કશું લાઈવ નથી. શું નથી? લાઈવ જેવું લાગે છે પણ છે નહીં. સ્વામીજી, જો બધું જ નેચરના હાથમાં છે, બધું ઓટો મોડ પર છે, તો પછી મનુષ્યને પુરુષાર્થ કરવાની શી જરૂર છે? આમે કરશે કે કઈ કરવું હોય તો થઈ શકવાનું નથી અનલેસ અનટિલ કુદરત ડિસાઇડ. તો પછી આપણે બેઠા બેઠા જોયા કરવાનું. તમારો પ્રશ્ન પતે પછી મારો જવાબ શરૂ થશે. પહેલી વસ્તુ એ કે આપણને ખબર નથી કયો ભાગ આપણો ઇન્ડિપેન્ડન્ટ છે ને કયો ભાગ ડિપેન્ડન્ટ છે. એ લાઇન ઓફ ડિમાર્કેશન ની ક્લેરિફિકેશન દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ આપતો નથી. શું કીધું મેં? દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ કયો પાર્ટ ઇન્ડિપેન્ડન્ટ છે અને કયો પાર્ટ ડિપેન્ડન્ટ છે એની લાઈન ઓફ ડિમાર્કેશન બતાવતો નથી. સો વી ઓલ આર કન્ફ્યુઝ. તે આજે લાઈન ઓફ ડિમાર્કેશન બતાવીશ કે કયા ભાગમાં તમે સ્વતંત્ર છો અને કયા ભાગમાં પરતંત્ર છો. સ્વતંત્રતા ભાગમાં તમે પુરુષાર્થ કરી શકો છો, પરતંત્રતા વાળા ભાગમાં તમે કંઈ જ કરી શકતા નથી એઝ અ એની હ્યુમન. પછી એમાં અપવાદ ના હોય. આપણે આ લો ઓફ નેચરની વાત કરીએ છીએ, એમાં સ્ટેટસનો પ્રશ્ન આવવો જોઈએ. તો સમજાવો તમને. આ મન વચન કાયા એક કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. ઇટ ઇઝ ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય લો ઓફ નેચર. ત્યાં આપણે ટોટલી ડિપેન્ડ છે. શું છે? નો એની કાઇન્ડ ઓફ ઇન્ડિપેન્ડન્ટ પાવર એઝ અ ફિઝિકલ હ્યુમન. આ હ્યુમન બોડીની અંદર લાઈવ અહંકાર છે. કેવો અહંકાર? આઈ એમ એવું માનના. એટલે આ બોડી પછી લાઈવ અહંકાર, એની પાછળ પ્યોર સોલ છે. કેવો છે? પ્યોર ઇઝ અ પરમેનન્ટ. પ્યોર એને પરમેનન્ટ છે. ખ્યાલ આવ્યો? એનો બર્થ ડેટ હોતો નથી. એ સોલ અને આ બોડી અને બોડીના સંજોગો એની વચ્ચે લાઈવ ઈગો છે, જે માને છે હું છું. લાઈવ ઈગો, પ્રતિષ્ઠિત આત્મા, મિશ્ર ચેતન. ખ્યાલ આવ્યો? એ જે છે એની પાસે પુરુષાર્થ કરવાની ફ્રીડમ છે, પણ કેટલી ફ્રીડમ? એના જ્ઞાન દર્શનના લેવલ પ્રમાણે.
જ્ઞાન દર્શનના લેવલથી બિયોન્ડ, જ્યાં સુધી તમારી માન્યતામાં હોય કે આરતી કરવાને પુરુષાર્થ કહેવાય એવું તમારા જ્ઞાનમાં છે, એટલે તમે એમ કહેશો કે આરતી કરું છું તો પુણ્ય બંધાશે. એ જ આરતી કરવા વાળો ભાગ, ક્રિયા કરવા વાળો ભાગ ને એની પાસે જ્ઞાન છે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પુણ્ય નહીં બંધાય અને પાપ પણ. હવે ખ્યાલ આવી ગયો? બસ અકર્મ દશા એ મુક્તિનો માર્ગ અને કર્મનો માર્ગ એ જન્મ મરણનો માર્ગ. ખ્યાલ આવ્યો? જ્ઞાન દર્શન, they create the new cause for the next person. So the independent part is a live ego and dependent part is a man, vachan અને all for all. એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે, એ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટની અંદર યુનિવર્સલ ટ્રુથ વિઝન હોવું જોઈએ. કેવું વિઝન? ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ નહીં, ઓપિનિયન નહીં, ફેક્ટ ઓફ યુનિવર્સ, કે જે માનીએ કે ના માનીએ તોય હોય. એટલે યુનિવર્સલ ટ્રુથ વિઝન બે પ્રકારના છે. એક અસ્તિત્વ રૂપે છે અને બીજું અવસ્થા રૂપે છે. શું છે? અસ્તિત્વ રૂપે તમે કાયમના પ્યોર સોલ છો. એની ક્રિચર્સ, એની અંદર પ્યોર સોલ છે અને પરમેનન્ટ છે. એ માને કે, એ જાણે કે, એ અનુભવે કે, પણ છે. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. હવે ખ્યાલ આવી ગયો? હવે બીજો ભાગ છે આ મન વચન કાયા. કયો છે? મન વચન કાયા. આ મન વચન કાયા ક્રિયા કરે છે, વિચાર, વાણી, વર્તન, અને એ અવસ્થાઓ સાથે સંકળાયેલું છે આ શરીર. બરાબર છે? હવે આ પેકેજ છે, એનું સાયન્સ સમજવું પડે. કે જે હમણાં સમજાયું, આ પંચ મહાભૂતથી બનેલું શરીર, હવા, પાણી, ખોરાક ચાલતું શરીર, કુદરતે એને સંજોગ આપે છે, એના આધારે એક્ટ કરે છે, થોટ, સ્પીચ એન્ડ એક્શન બધું સંજોગાધીન છે. એટલે મિકેનિકલ પાર્ટ છે. આ મિકેનિકલ પાર્ટનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એને આપણે કુદરતી રચના જોવું, ધેટ ઇઝ સાયન્સ. અને કુદરતી રચના ન જોવું, ધેટ ઇઝ અ રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ વિથ યોર ઓપિનિયન, અને ઓપિનિયન થી કર્મ, અને કર્મથી પાછા કર્મફળ. એમ સાયકલ ઓફ reincarnation is continuous. So karma is created by the intention and bhav, not by the thought, speech and action. So what is your jnana and darshan inside the body? The independent part is like an ego. They create the new cause or they feel the separation. Two options. ક્યાં તો નવા કર્મ બાંધે, ક્યાં તો મુક્તતાની અનુભૂતિ કરે કુદરતી રચના જોઈને. હવે ખ્યાલ આવ્યો? આટલા જ ઓપ્શન છે એની પાસે, બીજો કોઈ ઓપ્શન નથી, કોઈની પાસે નથી. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. ક્યાં નવું કર્મ બાંધે ને ક્યાં તો છૂટો રહી શકે. ખ્યાલ આવ્યો? સાચું વિજ્ઞાન દ્રષ્ટિ હોય તો છૂટો રહી શકે, ને ના હોય તો નવા કર્મ બંધા ઓપ્શન જ નથી કે બંધાય કે ના બંધાય. અજ્ઞાન છે એટલે કર્મ બાંધ્યા જ કરે, કારણ કે એને ખબર પણ નથી કર્મ કેવી રીતે બંધાય છે. ખ્યાલ આવી ગયો? સાયન્સ કામ કરે છે બટ હી ડોન્ટ નો. જેમાં મોબાઈલ છે, બરાબર છે? આ મોબાઈલ પ્રોગ્રામ થી ચાલે છે, બરાબર છે? આની અંદર પ્રોગ્રામ છે, બરાબર છે? અને પ્લસ આ નેચરલ સાયન્સ કે જે આ સેટેલાઇટ ને બધું છે, આપણું મેન મેડ બધી વસ્તુ, કે અહીંથી તમે મેસેજ મોકલો એટલે ત્યાંથી પછી ત્યાં જાય છે, પેલાના મોબાઈલમાં જાય છે. એ આખું મિકેનિઝમ છે અને પ્રોગ્રામ છે. હવે એ પ્રોગ્રામ હું ના જાણું તો એ મોબાઈલ નો ઉપયોગ કરી શકું. યસ કે નો? પણ જયારે ઉપયોગ કરું છું ત્યારે મને એનું સાયન્સ ખબર નથી, એટલે મને એમ લાગે કે આવું કેવું બનતું હશે. ચાલે હું અહીંથી મેસેજ મોકલું અને દેખાય નહીં ને સીધો ઇન્ડિયા પહોંચી જાય એના મોબાઈલમાં. એનું નામ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધ હ્યુમન. આ તો કુદરતે બનાવેલી ટેકનોલોજી છે, માણસે બનાવેલી. કુદરતની ટેકનોલોજી કેવી હશે? ખ્યાલ આવ્યો? આજે માનો કે હિન્દુસ્તાનની વસ્તી 150 કરોડ છે,
બરાબર છે. અને ગવર્મેન્ટ પાસે બધા જ મોબાઈલના કંટ્રોલ છે. યસ ઓર નો? હવે ગવર્મેન્ટને એક જ મેસેજ 150 કરોડને પહોંચાડવો હોય તો સોફ્ટવેર કોમ્પ્યુટરથી સેન્ડ કરે બધાને. હવે આટલી જ નાની વસ્તુ 150 કરોડને વિધાઉટ એની આઉટસાઇડ એફર્ટ પહોંચી જાય છે મેસેજ. યસ ઓર નો? માણસે બનાવેલી ટેકનોલોજી આટલી પાવરફુલ હોય તો કુદરતની ટેકનોલોજી કેવી હશે? Unbelievable. That's it. So that એને કહેવાય સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ Evidence. વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ Nature. નેચર. એનાથી બિયોન્ડ કશું જ ના થાય, કોઈનાથી ના થાય. કુદરતી કાનૂનની આગળ કોઈ કશું જ ના કરી શકે. માટે તો કહીએ છીએ આપણે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે. પેલા દાઢી વાળા બધા હતા ને, વિશિષ્ટ ને વિશ્વામિત્રી, એ બધાએ મુહૂર્ત જોયા ને દક્ષિણા લઈને ગયા, એ ગયા, હજુ પાછા નથી આવ્યા. કારણ કે બધાએ ખોટા પડ્યા, બોલતા નથી. યસ કે નો? બધા ખોટા પડ્યા. એ દાઢી વાળા ખોટા પડ્યા ને આજના જ્યોતિષ સાચા પડશે. દુનિયા ચલતી હૈ ચલાવી વાળા. આવું છે જગતને સમજવા જેવું છે, ઊંડા ઉતરવા જેવું નથી. હિસાબ તો પૂરો કરવાનો પણ ઊંડા ના ઉતરવું. નો ડિટેલિંગ. શું કીધું? નો ડિટેલિંગ. ડિટેલિંગ નહીં કરવાની, તમને કઈ નહીં સમજણ પડે. આ મેનેજમેન્ટ બાય લો ઓફ નેચર છે. તમને આમ બહારના ટ્રાન્ઝેક્શનો કઈ ખબર નહીં પડે, આવું કેમ થયું નહીં ખબર પડે. ખ્યાલ આવ્યો? એ જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે દેખાશે. અત્યારે કંઈક માટે એને કુદરતી રચના જો, ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર યુ ટુ કમ આઉટ ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ પઝલ. સમજાય છે? બાકી કોઈ સોલ્યુશન નથી. તમને કઈ ખબર નહીં, આ ટ્રાન્ઝેક્શન આમ કેમ થયું, આમ કેમ થયું, તમને કઈ ખબર નહીં પડે જો બુદ્ધિ સમજવા જશો તો. આપણા ઘરના જ માણસ હોય, પતિ પત્ની, લગ્ન કરે 50 વર્ષ થયા હોય તો એકબીજાને નથી સમજી શકતા કે ક્યારે કયું પરાક્રમ કરે. એમ નહીં, એટલે ખાલી સમજાવું છું એમ. હવે આપણે 24 કલાક હાથે રહી સમજ દુનિયા સમજવા બેઠા છે. માટે સિદ્ધાંતથી સમજી લેવાનું કે the whole world is controlled and governed by law of nature, and nature creates the circumstances, so we are to see as a kudrati rachna. So that is our solution. No go for any detailing and create the puzzle. Stop the puzzle, okay? And stop the too much thinking about the circumstances. કુદરતે એક્ઝેક્ટ ન્યાય જ કર્યો છે, પણ અત્યારે તમને આંખોથી દેખાશે કારણ કે બીજ ગયા આવતાનું અને ફળ હવે આ ટેલે કેવી રીતે થશે? થશે નહીં થાય. માટે પડશો નહીં. કુદરતી રચના જોયું, ઇટ ઇઝ મોર દેન ઇનફ. અને કુદરતની એક્ઝામમાં આપણે પાસ. એ નહીં જોતા આવડે તો રાગ દ્વેષ થઈને નવા કર્મો થાય. બીજો કોઈ ઓપ્શન એ નથી. સમજાઈ ગયા? પાકું? Pass. સ્વામીજી અહીંયા ગાડી ચલાવીને અહીંયા આવ્યા અને પાર્ક કરીને ઘર અહીંયા આવ્યા અને આ સાંભળ્યું, એવું કેમ લાગે છે કે મેં કર્યું? તમે કહો કે અજ્ઞાન છે, એ તો આઉટ કે ભાઈ એ તો અજ્ઞાન છે, પણ એવું લાગે છે શું કામ? એવો આભાસ શું કામ થાય છે? જો એ અજ્ઞાન હોય, ખોટું હોય. મેં કર્યું એ અજ્ઞાન છે, એ તો શોર્ટ પાર્ટ છે. પણ circumstances and power is given by the law of nature. This is not our independent power. માણસે યુદ્ધ કરવું કે નહીં એ પણ એની સ્વતંત્ર શક્તિ નથી. રામને પણ યુદ્ધ કરવું પડ્યું સંજોગાદી. કૃષ્ણ ભગવાનને પણ સમજાવવા છતાં ના માન્યો તે કરવું પડ્યું. ને જે વસ્તુ કરવું પડ્યું એ આઉટ ઓફ કંટ્રોલ છે, અને આપણે કરવું પડ્યું એને મેં કર્યું માનીએ એને અજ્ઞાન કીધું. બસ એ બરાબર છે. એ કરવું પડે એ સર્કમસ્ટન્સીસ પ્રમાણે થતું હોય છે, એ સમજાય એમ છે. પણ એની સાથે આ પણ હકીકત છે કે એમ લાગે છે કે મેં ગાડી ચલાવી, એ બી હકીકત છે. હું એ જ કહું છું. એનું કેવી રીતે ડિસ્ટન્સ? હું એ જ કહું છું કે આપણે
આપણે માનીએ છીએ કે ચલાવીએ છીએ, પણ આપણે ચલાવતા નથી. ચાલી રહી છે એને આપણે ચલાવીએ છીએ એવું માનીએ છીએ. શ્વાસ ચાલી રહ્યો છે એને આપણે લઈએ છીએ એવું માનીએ છીએ. વાણી નીકળી રહી છે એને આપણે હું બોલું છું એવું માનીએ છીએ. વિચાર ચાલ્યા રહ્યા છે એને હું કરું છું એવું માની રહ્યા છે. ફિઝિકલ ક્રિયા થઈ રહી છે એને હું કરું છું એવું માની રહ્યા છે. આપણને ડગલે ને પગલે ખબર પડે છે કે આપણે જે કઈ ક્રિયા કરી રહ્યા છીએ એમાં સંજોગ જવાબદાર છે, મારી ચોઈસ નથી. ખ્યાલ આવી ગયો? ના કરવું હોય તે કરવું પડે, અને ઈચ્છા હોય આ કરવાની તો પણ ના થઈ શકે. આપણી સત્તા હોય તો બધું થવું જોઈએ ને. સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ અહમે હું પદે પરતો. શું કીધું? હું કરું છું કે છે અક્કડ અહમે. પછી આપણે કહીએ હવે કરો ને, તો કે ના પણ સંજોગો નથી, શું કરું? તો પહેલા કે સંજોગાધીન છું, પાછળથી સ્વીકારે છે. રોજ મંદિરે ચાલીને જતો હોય ઘેરથી 365 દિવસ. ખ્યાલ આવ્યો? પછી આપણે અઠવાડિયું ના જોઈએ એટલે આપણે ઘેર જઈએ. આપણો મિત્ર હમણાં અઠવાડિયે તું મંદિરે કેમ દેખાતો નથી? તો કે શું કરવું યાર, આ પગને ફ્રેક્ચર થયું છે. તો તું આવતો હતો કે પગ આવતો હતો? આ ફ્રેક્ચર એ સંજોગ નહીં? તો હવે આવીને ના તારી મરજીથી આવે તો આવીને મરજીથી અવાય? સંજોગ આદે સંજોગ છે. શું છે? રામાયણ મહાભારત કોઈ ઉભા કરે કે સંજોગ? સંજોગ છે, પસંદગી થોડી છે. એમાં આપણું જીવન પણ શું છે? સહયોગ, સરકમસ્ટાન્સીસ. એ સરકમસ્ટાન્સમાં આપણે લાગે હું કરું છું. ખ્યાલ આવી ગયો? કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. ખ્યાલ? સો મેની એવિડન્સ ત્યારે કાર્ય થાય છે. એ પણ આપણને દેખાતા નથી કાર્યો, એ સંજોગો દેખાતા નથી સૂક્ષ્મ. ખ્યાલ? એક વ્યક્તિનો એક્સિડન્ટ થાય ને એની પાછળ અનેક સંજોગો હોય, કાઉન્ટ ના કરી શકાય એટલા. સમજાય છે? બે વ્યક્તિ ઘેરથી નીકળવી, બેમાંથી કોઈનું પ્લાનિંગ એક્શન કરવાનો નથી. એ બે વ્યક્તિઓની સ્પીડ એડજસ્ટ થવી, સેમ રોડ ઉપર આવવું, સેમ ટાઈમે ભેગા થવું ને સેમ ટાઈમે કંટ્રોલ ગુમાવવો. આ કેટલી એક્યુરસી છે કુદરતની. આનું નામ કર્મનું ફળ છે. આ આખું મેનેજમેન્ટ કુદરત કરે છે, માણસ નથી કરતો. અને આપણને લાગે છે કે હું ચલાવું છું. શું લાગે છે? એટલે હવે તો ટેસ્લાની આવી ગઈ, હવે તો ગાડી એમ નામ ચાલતી હોય છે. હવે એ અહંકારે જતો રહે. ખાલી એડ્રેસ નાખો લઈ જાય આપણને. એડ્રેસ મૂકવું પડે ને. એટલે આવું છે બધું. એટલે મને બધા કે હવે ગાડી છે ને ગિયરલેસ આવવાની છે. તો મેં કહું તો આ ગાડી તો ગિયરલેસ પહેલેથી જ છે. આને કઈ ગિયર? યસ કે નો? અને ગિયર છે કોઈ કંટ્રોલ છે આપણો? ક્યારે શું વિચારે ને શું બોલે ને શું કરે કઈ ખબર નથી. ગિયરલેસ ગાડી. જન્મે ત્યારથી જ એક ઇનવિઝિબલ બોર્ડ વાંચે. જન્મે ને પછી આંખો પહેલી વખત ખોલે ત્યારે ઇનવિઝિબલ બોર્ડ વાંચે છે. વે ટુ સ્મશાન. જે કરવું એ કર. ખ્યાલ આવ્યો? વે ટુ સ્મશાન. ઓપ્શન નથી. તારે જે કરવું એ કર. એન્ડ અહીંયા જ છે. ખ્યાલ આવ્યો ને? પૂછો કઈ પૂછો. બીજો એક પ્રશ્ન છે. બોલો બોલો. આપણે ગઈકાલની આગલી રાતે સત્સંગમાં વાત થતી ઘાતી કર્મ અઘાતી કર્મ. એનો જરા વિચાર કરતા મને પ્રશ્ન ઉભો થયો કે કર્મ એટલે શું? બહુ મૂળભૂત પ્રશ્ન ઉભો થયો. કારણ કે તમે જે સમજણ પાડી એ પ્રમાણે અઘાતી કર્મ એ તો કર્મનું ફળ છે. એને કર્મ શું કામ કીધા? તો કર્મનું ફળ કહેવાવું છે.
અને જે ઘાતી કર્મ છે એ કર્મનું કારણ છે. હમ, એને શું કામ કર્મ કહે? તો કર્મનું કારણ છે. તો બરાબર. કર્મ એટલે શું? હા, કર્મ એટલે એના બે ફેઝ છે. એક કર્મ એટલે ભાવ, બીજું કર્મ એટલે ક્રિયા. શું કીધું? પહેલું કર્મ એટલે ભાવ, બીજું કર્મ એટલે ક્રિયા. ભાવ ના હોય તો ભવ ના હોય, બીજ ના હોય તો ફળ ના હોય, કોઝ ના હોય તો ઇફેક્ટ ના હોય, ને એક્ઝામ ના હોય તો રિઝલ્ટ. હવે પેલું ભાવ કર્મ છે, એનાથી જે કર્મ બંધાય છે. ભાવ કર્મમાં 4 પ્રકારના કર્મ. ઘાતી કર્મ. એ ઘાતી કર્મમાં નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય, અરે જ્ઞાનાવરણ, દ્રષ્ટાવરણ, મોહની અને અંતરાય કર્મ. એ ઇનવિઝિબલ કર્મ છે. કેવા છે? હા, મારો પ્રશ્ન છે કર્મ એટલે શું? કર્મ એટલે બંધાવવું. અજ્ઞાનનું બંધાવવું એનું નામ કર્મ. એ અજ્ઞાનનો ઉપયોગ કરવો, એનાથી બંધાતા કર્મો એને ઘાતી કર્મો કહેવાય. અને કર્મ એટલે અજ્ઞાન, એટલે અઘાતી કર્મો, જેના એ રો મટીરિયલ ટુ ક્રિએટ ધ કર્મ. એ બાંધેલા કર્મોને ભોગવવા માટે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની, આયુષ કર્મ એ પરિણામ રૂપે છે. પણ અજ્ઞાન ના હોય તો કર્મ ના બંધાય. કર્મ એટલે અજ્ઞાન. હા, મૂળ કર્મ એટલે અજ્ઞાન. એક મિનિટ. કર્મ એટલે અજ્ઞાન, અને આપણું વિજ્ઞાન માત્ર અજ્ઞાનને નાશ કરવાનું જ કહે છે. મન, વચન, કાયને બદલવાનું, ફેરવવાનું, સુધારવાનું નથી કહેતું. કર્મ એટલે ભાવ બી કીધા. ભાવનું કારણ અજ્ઞાન. એટલે કર્મ શું છે? કે કર્મ ભાવ બી છે, કર્મ અજ્ઞાન છે, કર્મ કર્મનું કારણ છે, કર્મ કર્મનું પરિણામ છે. તો કર્મ શું છે? એ જ કર્મ છે કે જે જ્યાં સુધી તમને આ જગતની અંદર બોડી સાથે, સંજોગો સાથે જીવી રહ્યા છો, ત્યાં સુધી તમારી દ્રષ્ટિમાં સનાતન સત્યની દ્રષ્ટિ નથી અને રિલેટિવ સત્યની દ્રષ્ટિ છે. તો કર્મ બંધાવાના. કર્મ એટલે યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ, જે ક્રિએટ ધ કોઝ. અને યુનિવર્સલ ટ્રુથ લો થી તમે આ દુનિયાને જોશો તો કર્મ નહીં બંધાય, કારણ કે તમારો ઓપિનિયન નથી. Opinion create the cause. Thought, speech and action is not create the cause. Thought, speech and action is already result of your previous birth cause. But because of your ignorance, they convert in an intention, and intention convert in a cause. So the nature will be the result of your cause. Starting છે અજ્ઞાનતા. અને આપણે નાશ કરવાનું પણ શું કહીએ છીએ? તાળું મળી ગયું. જ્યાં સુધી એ છે ત્યાં સુધી કર્મ બંધાવાના અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેવાના. આપણા વિજ્ઞાનમાં બધું ટેલી થઈ જાય, કારણ કે આપણે તો 20-25 વર્ષથી બોલીએ છીએ. આજે તો બોલતા નથી. આજે તમને હું ટેલી કરી આપું છું, બધી વસ્તુ લાખો વખત બોલી ચૂકેલો છું. પહેલી વખત બોલ્યો નથી. કર્મ અજ્ઞાનથી બંધાય છે. યસ કે નો? કર્મ ક્રિયાથી બંધાતા નથી. અને અજ્ઞાન એટલે શું? રિલેટિવ બિલીફ ઓફ યોર રિલેટિવ ટ્રુથ. આપણે ક્રિયાથી કર્મ નથી બંધાતા. આ અજ્ઞાનને સમજવું સહેલું નથી સાહેબ. આપણે અજ્ઞાનને સમજવું પણ સહેલું નથી, કારણ કે અજ્ઞાનની અંદર રોંગ બિલીફમાં લાભ અને નુકસાન છે. પણ એ અજ્ઞાન છે, ખબર નથી પડતી. શું છે? લાભ અને આનંદ અને શોક, આ બે અજ્ઞાન છે. મેળવવાનું, ગુમાવવાનું, આ અજ્ઞાન છે. જન્મવાનું, જીવવાનું, મરવાનું, આ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. આ બધી અજ્ઞાનના ફેસીસ છે બધા. આપણને ગમે છે. ક્યારે આવ્યો?
એટલે અજ્ઞાન ગાઢ થયું છે. એક અવતાર નથી આતું, કેટલા અવતારો છે, મલ્ટિપલ. અજ્ઞાન એટલે શું એ સમજણ પડે છે, હા, પણ કર્મ એટલે શું એ સમજણ નથી. એનાથી અજ્ઞાન થી કર્મ બંધાય છે. નહીં, તમે સીધું કર્મ બંધાયાની વાત કરો. હું પૂછું કર્મ એટલે શું? કર્મ એટલે બંધાવું, બોન્ડેજીસ. Bondages. Then you have to suffer without choice. Once you create the cause to use the ignorancy, you are bounding to the nature, and nature will give the result in the next birth without your choice. હવે ખ્યાલ આવ્યો? બંધાવું, બોન્ડેજીસ. કર્મ એટલે બોન્ડેજીસ. પછી એને પુણ્ય કહો કે પાપ કહો, પણ બોન્ડેજીસ ઇઝ અ કોમન વર્ડ. આ ચારે ગતિમાં ફરવું એનું કોમન વર્ડ બોન્ડેજીસ. પછી એને પુણ્ય કહો, પાપ કહો, દેવગતિ કહો, નરગતિ કહો, પશુઓની કહો, મનુષ્ય ગતિ કહો, પણ બધામાં કોમન વસ્તુ શું છે? બોન્ડેજીસ. અને મુક્તિ એટલે શું? બંધનથી છૂટવું. અને બંધનથી ક્યારે છૂટાય? અજ્ઞાન ખલાસ થાય તો. બીજો કોઈ ઓપ્શન? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધન છે જ. પછી પુણ્ય રૂપે હોય કે પાપ રૂપે હોય. અજ્ઞાન જાય તો બંધન નથી, ભલે ને અવસ્થા હોય. અવસ્થા બંધન રૂપ, અજ્ઞાન બંધન રૂપ છે. લાખો લોકોને હિંસા કરનારા એ જ અવતારે મોક્ષે ગયા ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ બીકોઝ ઓફ ઇગ્નોરન્સ. પ્રશ્ન એ છે, ક્રિયા બંધન કરતા છે જ નહીં, ક્રિયા પાછળ રહેલું અજ્ઞાન એ બંધન કરતા છે. ખ્યાલ આવ્યો? આ અજ્ઞાન બહુ ડીપલી, ખાલી શબ્દ કે શબ્દોનો અર્થ નહીં, તમે એને રિયલાઇઝ કરો કે હાઉ દે ક્રિએટ ધ કોઝ. ઇટ ઇઝ ટોટલી ઇન્ટરનલ પ્રોસેસ. ઇટ ઇઝ નોટ આઉટસાઇડ ફિઝિકલ. આ સેન્સીસ, 5 સેન્સીસ નો સબ્જેક્ટ નથી. આ ઇન્ટરનલ પ્રોસેસ છે. ને ઇન્ટરનલ પ્રોસેસને યુ કેન સ્ટડી એન્ડ ઓબ્ઝર્વ એન્ડ એનાલિસ. ઓફકોર્સ યુ કેન. એમાં જ તમને એબ્સ્ટ્રેક્ટ મળશે. આખી દુનિયા અજ્ઞાનથી ચાલે છે. એક વ્યક્તિનો પ્રશ્ન નથી. આજે ક્રીચર છે એની લાઈફ અજ્ઞાનથી જ છે. નહીં તો બંધન હોય જ નહીં ને. કેવું અજ્ઞાન? પોતે છે અવિનાશી, અનંત શક્તિ વાળો ચૈતન્ય આત્મા, અને માની બેઠો છે કે હું શરીર છું, મન વચન કાયા મારા છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ ઘરપણ યુવાની મારા છે. આ બધું અજ્ઞાન છે. બધું, ઓલ આર ધ રોંગ બિલીફ. ઇટ ઇઝ ધેર. પણ કોનું છે? કુદરતનું. આજ કુદરતનું હોય તો બાકી બધું કોનું હોય? હવા પાણી ખોરાક તમારું શું? અને છતાંય નચેતા માની બેઠા છે. એ અજ્ઞાન નહીં? તમે વિચાર કરો કે આ મોબાઈલના તમે માલિક છો, પૈસાથી તમે ખરીદ્યો છે. હવે તમે બજારમાં જાઓ અને તમારી પાસે કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય કે એ બી પરચેસિંગ કરવા આવ્યો અને તમે પરચેસ કરવા ગયા હો સ્ટોરમાં, અને કોઈ વ્યક્તિ તમને કે ભાઈ મારો મોબાઈલ આઉટ ઓફ ઓર્ડર થઈ ગયો છે, તો મને તમારો મોબાઈલ આપશો, એક ફોન કરવો છે. તો તમે આપો કે ના આપો? આપો. એટલે એને ફોન કર્યો, ફોન લગાવીને ફોન કર્યો, અને પછી ફોન ખિસ્સામાં મૂકીને ચાલવા માંડ્યો, તો તમે શું કરો? ના લીધો ના, પણ તમે પ્રયત્ન કરો કે નહીં પાછો લેવા? અને ના આપે તો? તમે બોલો અને ના આપે તો એની સાથે ઝઘડો કરાય કે નહીં? ફાઇટ કરો કે નહીં? કેમ ફાઇટ કરો છો? કારણ કે બરાબર છે. આટલું ક્લિયર છે? તો કુદરત કે છે આ મન વચન કાયા મારા છે, હવા પાણી ખોરાક મારા છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, અને તમે કહો છો તો માર નહીં ખાવો પડે? બોલતા નથી. આનું નામ રોંગ બિલીફ છે. રોંગ બિલીફ નથી. તમે માનો છો ને હું મારું છે, એ રોંગ બિલીફ છે. અવસ્થા રોંગ બિલીફ નથી. અવસ્થા તો કુદરતી રચના છે, એમાં તમારી શું માન્યતા છે એ રોંગ બિલીફ છે. અવસ્થા રોંગ બિલીફ એ તો કુદરતી રચના છે. એમાં તમે શું, વોટ યુ બિલીવ ઇટ, ત્યાં તમારું જ્ઞાન કામ કરે છે, ને એ જ્ઞાન માટે તમે જવાબદાર છો. સ્વામીજી, કર્મ 3 પ્રકારના છે, રાઈટ? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ.
So એનું થોડું explanation. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ભાવ કર્મ એટલે જ્યારે તમે કર્મ બાંધો છો, ઇન્ટરનલ પ્રોસેસ, ઇટ ઇઝ નોટ આઉટસાઇડ, ઇન્ટરનલ પ્રોસેસ. કર્મ બાંધવાની પ્રક્રિયા સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ટેન્શન, અને પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પ્રોસેસ થાય, અને પછી કોઝ તૈયાર થાય. એ કર્મ, એ બાંધવાની પ્રક્રિયા જે છે એને ભાવ કર્મ કહેવાય. શું કહેવાય? હા. એ ભાવ કર્મ જે છે આખી લાઈફના બંચ ઓફ યોર ભાવ કર્મ goes to the natural cloud. ક્યાં જાય? કેમ ત્યાં જાય? કુદરત ના, પણ જાય કેમ? કર્મ મને બાંધે. ના, બીજા જન્મમાં બસ ભાવ થયો. રિઝલ્ટ કોને આપવાનું છે? કુદરત આપશે. બરાબર છે. તો પેપર કોની પાસે જાય? હવે પાકું સમજી ગયા? હા. એટલે આપણા કર્મનું પેપર કોની પાસે જાય? કેમ જાય? રિઝલ્ટ આપવાનું છે. એટલે એને દ્રવ્ય કર્મ કહેવાય. So the result is a દ્રવ્ય કર્મ. નો, સ્ટોરેજ ઇઝ અ દ્રવ્ય કર્મ પેકેજ. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને ઉકલે તારે નો કર્મ. આ મન વચન કાયાથી ઉકલે છે ને એ નો કર્મ. એટલે કર્મ કહેવાય પણ એ કર્મ નથી, કર્મ ફળ છે, એટલે નો કર્મ કીધું. Discharge થાય ઇટ ઇઝ નોટ અ રિયલ કર્મ, પણ ઇટ ઇઝ અ રિઝલ્ટ કર્મ છે. કેવું છે? result. કર્મ ફળ છે, કર્મ નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે આ જે કર્મ છે એને નો કર્મ કહેવાય. ક્રિયા કરે છે છતાં કર્મ કે આવતા નથી કુદરત એને. હવે સમજી ગયા? આ મારામારી કરે તોય કર્મ ના કહેવાય, કારણ કે ફળ છે. પણ ફળ વખતે અજ્ઞાન શું છે? એ પાછા નવા કર્મ બાંધશે. સો ignorance create the cause. Thought, speech and action never create the cause. It is the result of your previous birth cause. So cycle of reincarnation, cause and effect, cause and effect, cause and effect. અને મીડિયા કોણ છે? નેચર. તમે કર્મ બાંધો છો, ફળ તમારે જ ભોગવાનું છે, પણ મીડિયા કોણ છે? નેચર. તમે એક્ઝામ આપો છો, રિઝલ્ટ તમારે લેવાનું છે, પણ સ્કૂલમાં મીડિયા કોણ છે? ટીચર. યસ કે નો? એક્ઝામે તમારે આપવાનું, રિઝલ્ટ તમારે લેવાનું, પણ આપનાર કોણ? ટીચર. ટીચર. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંયા કોણ છે? કુદરત. એટલે કર્મ બાંધો તારે એને ભાવ કર્મ કહેવાય. સ્ટોરેજમાં જાય તારે દ્રવ્ય કર્મ કહેવાય. રિઝલ્ટ આવે તારે એને નો કર્મ કહેવાય. નો કર્મ એટલે કર્મ કહેવાય નહીં, પણ કર્મ ફળ જ કહેવાય. ખ્યાલ આવ્યો? એનું ટાઇટલ આપ્યું નો કર્મ. એટલે નો કર્મ એટલે ખરેખર બંધાતા નથી, ઉકલે છે. ઇટ્સ અ ડિસ્ચાર્જ. There will be the next birth. બીજી વાર જન્મીએ ત્યારે જાય ને નો કર્મ. હા, એટલે ઉકલે ત્યારે નો કર્મ કહું છું ને. ઉકલે ત્યારે અત્યારે જન્મથી મોં સુધી જે ઉકલે છે ને એ નો કર્મ. ખ્યાલ આવ્યો? ને સપ્લાય કોણ કરે છે? કુદરત. હા, એ દ્રવ્ય કર્મ. અને ભાવ કર્મ ક્યારે કહેવાય? બાંધ્યું તું. Intention. એટલે સ્વામીજી મનુષ્ય ભાવ એટલો જ એવો છે કે કર્મ ભોગવી રહ્યો છે અને જોડે જોડે બાંધી પણ રહ્યો છે. ઓનલી હા. મનુષ્ય. બીજા પ્રાણીઓ કર્મ બાંધતા નથી, ભોગવે છે. એ ડિસ્ચાર્જ જ છે. મનુષ્ય દેવલોકમાં કર્મ ના બંધાય, નરક ગતિમાં ના બંધાય, અને તિર્યંશ ગતિ એટલે પ્રાણીમાં ના બંધાય. ખાલી મનુષ્ય ભાવમાં જ કર્મ બંધાય. મનુષ્ય ભાવમાં જ કર્મ બંધાય, અને મનુષ્ય ભાવથી જ મુક્તિ મળે. બીજા કોઈ ભાવથી મુક્તિ પણ, જ્યાં બાંધવાની સત્તા છે ત્યાં બધા જ કર્મો છોડી અને મુખ્ય જવાની સત્તા પણ મનુષ્ય ભાવમાં જ છે. માટે દેવો પણ મનુષ્ય ભાવ ઝંખે છે. એટલે મનુષ્ય ભાવને શ્રેષ્ઠ ભાવ કહેવાય છે, જો પુરુષાર્થ કરતા આવડે તો. દેવ ગતિમાં તમે પુરુષાર્થ કરી શકો. આ બધું સમજવું પડે. હવે ધકેલ પંચે 150 કરીએ તો ના ચાલે. સ્વામીજી, આ પ્રાણી જગત છે એમાં પણ પ્રાણીઓને બી મારાપણું હોય છે, ઈર્ષા હોય છે, પ્રેમ હોય છે. એ કેવી રીતે આવે છે? એ લોકોને કર્મ એ ભાવ નહીં બતાવું. આપણે આ ક્રોધ, માન, માયા, લોભ
દેખાય છે ને માણસમાં? રાગ દ્વેષ દેખાય છે ને? ઈર્ષ્યા કપટ દેખાય છે ને? એ બધું પરિણામ છે. It is not our intention. Whatever the visible and visible is the discharge of your previous birth cause. That is science. ને રાગ દ્વેષ દેખાતા નથી, ક્રોધ માયાના આ લોભ દેખાતા નથી, કોઝ રૂપે છે. ખ્યાલ આવે? એ બીજ છે જેનું ફળ આવશે ત્યારે દેખાશે. એ દેખાય છે એ બધું કર્મ અર્થ છે, ગમે તેનું હોય, ગમે તેવું હોય. વિઝિબલ ને ફિઝિબલ બધું કર્મ ફળ છે. ઇટ ઇઝ આ યુનિવર્સલ લો. પછી રામકૃષ્ણ મહાવીરનું હોય, દેવગતિ નરગતિ બધાયનું. ઈર્ષા તો ઇન્ટેન્શન, એ કેવી રીતે દેખાય ઈર્ષા? એવું આપણને એવો ખ્યાલ આવે કે આ વ્યક્તિમાં ઈર્ષા છે, કે આ પ્રાણીમાં આ કૂતરો છે, કે આ બિલાડી છે, ઈર્ષા થી કામ છે. પણ એ તો આપણો એક અમારો ઓપિનિયન છે ને, એ દેખાય. એટલે એ તમે એને એક અલગ કેવી રીતે કહો છો કે દેખાય છે? એ દેખાય તમે છે. કેમ કહો છો? દેખાય છે જ આપણને, દેખાય છે, સમજાય છે, અનુભવાય છે. આપણું અનુભવાય ને બીજાનું અનુભવાય. તો એ રીતે અને આપણે રાગ બોલીએ છીએ દ્વેષ- કે આને મારા માટે ઈર્ષ્યા છે. તો એ રીતે રાગ દ્વેષ પણ દેખાય જ છે ને. તો એ તો કોઈ પરિણામ છે, એમ તો કહું છું હું તમને. તો રાગ દ્વેષ તમે કીધું કે એ તો cause છે. તમે ડેફિનેશન કહું ત્યારે સાંભળતા નથી. મેં તમને કીધું જે વિઝિબલ ને ફિઝિબલ છે એ બધું ડિસ્ચાર્જ છે, જે ઇનવિઝિબલ છે અને ઇન્ટેન્શન વાળું છે એ કોઝ છે. એ દેખી શકાતું નથી અને ફિઝિબલ બી નથી. કર્મ બંધાય છે એ નોન ફિઝિકલ એન્ડ નોન વિઝિબલ છે. ત્યાં ઇન્ટેન્શન છે અને અહીંયા આગળ એક્શન છે. થોટ, સ્પીચ અને એક્શન એ મિકેનિકલ પાર્ટ છે. એના દ્વારા ક્રોધ દેખાય, માન દેખાય, માયા દેખાય, લોભ દેખાય, ઈર્ષ્યા દેખાય, સફરિંગ દેખાય, પુણ્યનો ભાગ દેખાય, પાપનો ભાગ દેખાય, ગમતો ભાગ દેખાય, ના ગમતો ભાગ દેખાય. આ બધું પરિણામ દેખાય. પરિણામ તો કહું છું હું તમને બધાયનું. કર્મ દેખી શકાય જ નહીં. કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. રહસ્યો વિશ્વનું કહે છે, બુજો હે માનવી જોઈને. કેલાયો? માનવીને જોઈને બુજો કે આવી રીતે આવા પ્રકારના ભાવ કરવાની જરૂર નથી. આ લોકો ભોગવે છે તો કર્મ ફળ છે, પણ બીજ હતું ત્યારે આવ્યું ને, માટે ચેતો. ખ્યાલ આવ્યો? અવેર ટુડે. આજે જે લાઈફ છે એ રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ મિસ્ટેક છે. હવે આજે તમે એવું ચેતો કે આવી મિસ્ટેક ફેરતી ના થાય. ધેટ ઇઝ યોર પુરુષાર્થ. જે ફળ છે એ તો કમ્પલસરી છે, એમાં કશું આપણાથી થાય બધું. આ તો કુદરતે અમને આ દર્શન રૂપે બતાવ્યું ત્યારે અમે કહીએ છીએ હિન્દુસ્તાનમાં એક પણ શાસ્ત્ર લાવું કે જે વિઝિબલ અને ફિઝિબલ છે એને ડિસ્ચાર્જ કીધું હોય. અત્યાર સુધી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભથી કર્મ બંધાય છે, એને જ કીધું છે કર્મ. બતાવો તમે શાસ્ત્ર, બતાવો મને. ખ્યાલ આવ્યો? પહેલી વખત આ વિજ્ઞાને કીધું જે વિઝિબલ અને ફિઝિબલ છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ સહિત બધી જ ક્રિયા એ ડિસ્ચાર્જ છે. ને જે ઇનવિઝિબલ છે, નોન ફિઝિકલ છે, બટ વિથ ઇન્ટેન્શન છે, દે ક્રિએટ ધ કોઝ. અને માટે કર્મ દેખાતા વાત ટેલી થવી જોઈએ સૈદ્ધાંતિક, ગોળ ગોળ નહીં. આમ કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી, બોલીએ ખરા, પણ ખબર પડી ગયો તો દેખાય છે એ શું છે? તો પરિણામ છે. રાગ દેખાય, દ્વેષ દેખાય, ક્રોધ, માન, માયા, લોભ દેખાય, કપટ દેખાય, માયા દેખાય, ઈર્ષ્યા દેખાય. આ દેખાય છે બધું શું છે? આ સિદ્ધાંત સમજો. અત્યાર સુધી આપણે કોઈ જગ્યાએ સિદ્ધાંત સમજ્યા જ નથી. બધું ગોળ ગોળ સમજ્યા, કશું ટેલી થાય નહીં. સ્વામીજી, આપણે ભૂલ કરીએ અને પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવે છે, અને પછી ધારો કે આપણે પ્રતિક્રમણ કરીએ, અવેરનેસ આવી કે ધીસ ઇઝ વોઝ માય મિસ્ટેક, સો આપણું કર્મ થોડું છે તે મોડું પડે કે કેમ કર્મ કેમ જતું રહી શકે, કે
still it will come. આ લાઈફ આપણને આપ્યું છે કુદરતે, મન વચન કાયા વાળું. એ શેના માટે આપ્યું છે? કયા કર્મો? Discharge. આ અવતારમાં તમે શું કરી શકો? બોલતા નથી. આ તો ભાઈ મેં સાંભળ્યું હતું એટલે કોઈ તમે પ્રતિક્રમણ સાંભળ્યું છે પણ હું તો ખુલાસો કરીશ ને. આ તો છે ને, હું પરીક્ષા આપવા ગયો હતો 3 કલાકના પેપરમાં. પરીક્ષા આપીને ઘેર આયા પછી મને જ્ઞાન થયું કે આ 5મો દાખલો તો ખોટો લખ્યો છે, સાચો તો આ છે. હવે માર્ક મળશે ને? રિઝલ્ટ તો આવ્યું નથી હજુ. જો બોલશે નહીં હવે. પણ છે તે મેં જુદાપણું રાખીને કર્યું. ના પણ અમારે જુદા પણ ખબર પડી ને કે આ દાખલો ખોટો લખ્યો છે. આત્મા છે તો દાખલો ખોટો લખ્યો છે, ખબર પડી કે ના પડી? તો માર્ક મળશે ને હવે? નહીં મળે. કેવું? ત્યાં કેવું તરત સમજાઈ જાય છે. અને સ્વામીજી એક વાત કે આજે કોઈ ભૂલ થઈ છે, હું કોઈ પરિસ્થિતિમાં જોડાઈ ગયો, પછી મેં જોડાઈ ગયો નથી કીધું એમને, એને એક્શન ના ફોર્મમાં પૂછ્યું છે મને. મેં ભૂલ કરી છે, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ફિઝિકલ. આપણે જોડાઈ ગયો એટલે દાખલો ફિઝિકલ જ આપવાનો પછી. જે પ્રશ્ન પૂછ્યો છે એ જ લેવલની વાત કરવાની. તમે કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું માફી માંગુ તે કર્મ હળવું થાય, એને કોઈ લેવા દેવા નથી. કર્મ એ ગયા અવતારના બીજનું ફળ છે. પણ આપણે જુદાપણું રાખીને થયું હોય તો પણ કશું, તો પણ કર્મ લાગશે. કર્મ તો પરિણામ છે, કેમ લાગવાની કેમ વાત કરો છો? અને ભાઈ રામને વનવાસ જવું પડે. એક મિનિટ, રામને કેમ વનવાસ જવું પડ્યું? જ્ઞાન નતું એટલે? બોલો ને. હવે જ્ઞાન હતું એમને. તો પછી વનવાસ કેમ જવું પડ્યું? એનું ખરું. તો ત્યાં કેવું સમજાય છે? ત્યાં કેમ ના બદલાયું? તો પછી આપણે કંઈ પણ ભૂલ બધી કરીએ, so it's just going to continue doing all the way to the next birth. પહેલી વસ્તુ એ કે ભૂલ કરી એ શબ્દ કાઢી નાખો. ભૂલ થઈ રહી છે રિઝલ્ટ રૂપે. કરી એ શબ્દ કાઢી નાખો. You are not independent for your thoughts, speech and action today. So don't tell us કે I am a doer. Okay? તમે કરતા નથી. You are the victims and sufferer as per your previous તો birth. પછી પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો? કહું તમને પ્રતિક્રમણ કરવાથી ફાયદો એ છે કે તમે ભૂલ કરી છે એની એપોલોજાઇઝ માંગો છો કે ફેરથી એ ભૂલનો ભોગવટો ના આવે. એના માટે બીજા અવતારની વાત છે. તેના માટે ભોગવટો. હા, પણ આધ્યાત્મમાં આ સબ્જેક્ટ આવતો નથી. ધર્મમાં સબ્જેક્ટ આવે, કારણ કે આ અજ્ઞાન છે. મેં ભૂલ કરી એ અજ્ઞાન છે ને હું માફી માંગુ છું એ અજ્ઞાન છે. આ બંને રિલેટિવ સત્ય છે. ને રિલેટિવ સત્ય એ યુનિવર્સલ ટ્રુ સાયન્સ નો વિષય નથી. સમજાય છે? સાયન્સમાં શું દાદાના જ્ઞાનમાં આપણે આપતવાણી વાંચીએ છીએ, એમાં તો કે છે પ્રતિક્રમણ ક્યાં લખ્યું છે એ મારો વિષય નથી. સમજવા માટે. હું એ જ કહું છું કયા પુસ્તકોમાં લખ્યું છે એ મારો વિષય નથી. મારો વિષય છે કે યુનિવર્સલ ટ્રુથ શું છે એ કેવું, એ ક્યાં લખ્યું છે એ પણ મારો વિષય નથી. ખ્યાલ આવ્યો? સનાતન સત્ય કેવું એ મારો વિષય છે. પછી એનો ઉલ્લેખ ક્યાં લખ્યો છે, કોને કીધો છે એ તમારે ખોળવાનું. ખ્યાલ આવી ગયો? એટલે હંમેશા પ્રતિક્રમણ શબ્દ આધ્યાત્મમાં વાપરવો હોય, યુઝ કરવો હોય તો કેવી રીતે કરવાનો? મન વચન કાયા જન્મથી મોત સુધી શું કરી રહ્યા છે, અને 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એ બધી કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ છે, અને ના જોવું એ અતિક્રમણ છે. સમજે ગયા? આમાં એક્શન શબ્દ આવતો. આ સાયન્સ છે, અહીંયા વિઝન છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ થોટ સ્પીચ એક્શન ની વાત નથી કરતું. કુદરતી રચના. મેં ભૂલ કરી એ જ અજ્ઞાન છે આ વિજ્ઞાનમાં. મારે માફી માંગવાની એ અજ્ઞાન છે. સમજાય છે?
સમજી ગયા. ભૂલ કરનારે એવું નથી, માફી માંગનારે એવું નથી. ભલે માફી માગે, એ આપણો વિષય નથી કે માફી માગે કે ના માગે, એ આનો વિષય છે. અને આપણે આનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રહે છે. તો કુદરતમાં મારી ક્યાંથી ભૂલ આવી? એ જ સવાલ હતો. પૂછતા નથી, છેલ્લે પછી લાવે એના ઉપર. તારે કે દાદા ભગવાન નું વાંચું છું. આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાનો અહીંયા હોય નહીં. અહીં કશું કરવાનું હોય નહીં. અહીં તો જાણવાનું અને સમજવાનું હોય. સમજવાથી સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયો અને સમજી ગયો તેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય. આપતો સૂત્ર નંબર 2444. પાકું? એકદમ. આ ગઈકાલે વાંચ્યું તું, આજે ફેરથી વાંચું છું પાછું. તમારું પાકું થાય એટલે ને મારું પાકું થાય, મારું બોલવાનું પાકું થાય. સમાધાન થવું જોઈએ તો તમને આવતા વર્ષે નહીં છોડે. હે? સમાધાન થવું જોઈએ, નહીં તો તમને આવતા વર્ષે બી નહીં છોડે. ના ના, એ નહીં છોડે નહીં, હું નહીં છોડું. મારી મેન નકામી છોડી જાય એમ. જ્યાં અમારે આગળ લઈ જવાના છે. એટલે આધ્યાત્મમાં જો આપતવાણી નંબર, હું દરેક વસ્તુ ઓન રેકોર્ડ બોલું છું. શું બોલું છું? એટલે આ બધું પબ્લિકમાં જશે, પ્રાઇવેટ નથી. આ 1 to 1 ટોક નથી. એટલે જયારે પબ્લિક વ્યક્તિ કોઈ પબ્લિકમાં બોલતો હોય ને ત્યારે રિસ્પોન્સિબલ હોય. કેવો હોય? હા. બાકી શું? બાકી તો જેમ છે કે બોલો, કોણ સાંભળનાર ને કોણ સ્વીકારનાર ને કોણ પુરાવો આપે? लिया दिया भूल गया, बोल्या છે ક્યાં અમે કે પતી ગયું. રેકોર્ડ જ નહીં ને કઈ. એટલે આપતવાણી 11 ને પાન નંબર 207. એમાં દાદા ભગવાને શું કહ્યું છે એ હું તમને કહું છું. હું ખાલી વાંચું જ છું. શુદ્ધાત્મા એ કઈ પરમાત્મા નથી. શું કીધું? શુદ્ધાત્મા એ કઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને શુદ્ધાત્મા પદ કેમ આપવું પડ્યું? તો કે તમે શુદ્ધાત્મા અને ચંદુલાલ જે કંઈ પણ કરે એની તમારે રિસ્પોન્સિબિલિટી આવતી નથી. મેં તમને શુદ્ધાત્મા પદ એટલા માટે આપ્યું કે હવે ચંદુલાલ જે કરે એના માટે તમારી કોઈ જવાબદારી ઊભી થતી નથી, કારણ કે તમે શું થઈ ગયા? શુદ્ધાત્મા. સારું કરે તેનો ડાઘ ન પડે અને ખોટું કરે તેનો ડાઘ ન પડે. કરતા પદ જ નોય મારું, એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. કરતા પદ જ ના હોય, મેં આ કર્યું એ કરતા પદ જ, એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા છું, એક્ઝેક્ટ. ત્યારે કહે હા એક્ઝેક્ટ. તો પણ આ શું રહ્યું? તો કે તારું વ્યવસ્થિત રહ્યું, એવું ચોખ્ખું કહી દઈએ છે. તું શુદ્ધાત્મા છું, પણ રહ્યું શું? તો કે તારું વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે તમે કર્મ કર્યા છે એનું ફળ બાકી રહ્યું. વ્યવસ્થિત નો અર્થ શું? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિત નો અર્થ. પછી ચંદુભાઈએ કોકનું 2 લાખનું નુકસાન કર્યું તે જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે ચંદુભાઈએ કેમ આવું કર્યું, એમાં આપણે પડવાનું નહીં. આપણે પ્રતિક્રમણે કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે અમે પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે કરાવજો. પરંતુ વ્યવસ્થિત એટલે એક્ઝેક્ટ. તમે છૂટા જ છો, તમારે ચંદુભાઈ સાથે કોઈ લેવા દેવા નથી. પણ ના સમજાય તો કર્યા કરો.
સમજાય છે. હા, ના દાદા કે છે એમ કહું છું. આ ના સમજાયું એટલે આપવું પડ્યું એમ કે છે. આગળ પ્રશ્ન કરતા ચંદુભાઈને એમ તો રહેવું જોઈએ ને કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય એવો ભાવ તો રહેવો જોઈએ ને, આ પ્રશ્ન પૂછે છે. દાદા જવાબ આપે છે. દાદાશ્રી, એ ભાવે કશું ના રહે તો જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કસામાં પૂતગલમાં હાથ જ નહીં ગાળવાનું, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત નો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કરતાપણું નથી અને તારે કોઈ લેવા દેવા પણ નથી. ગમે તેવું હોય તોય પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તો પણ મને શું થઈ જશે એવું થવું જોઈએ નહીં. જોયા જ કરવાનું એવું વ્યવસ્થિત મેં તમને આપેલું છે. જે ચંદુભાઈને થયું એ જોયા કરવાનું, પછી એ જોયા કરે એ દ્રશ્ય ને આપણે એના દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય, સમજણ ના પડે તો અમારે બીજા બધા રસ્તા બતાવવા પડ્યા. ના સમજાયું? બસ. હવે ના સમજાય તો બીજા બધા રસ્તા ચાલુ રાખો. બે વસ્તુ છે. ખ્યાલ ના મામા તો કાણા મામા, મામા તો કેવાય ને. મોક્ષ નો માર્ગ ના મળે તો નવા જન્મ મરણ તો મળે, એ તો ચાલુ રહે. વિજ્ઞાન ના સમજાય તો રિલેટિવ સત્ય તો છે, પાપનો માર્ગ તો છે જ ને, એ થોડો જતો રહેવાનો છે. વિજ્ઞાન સમજાય તો મુક્તિનો માર્ગ છે, ના સમજાય તો સંસારનો માર્ગ તો છે જ ને. કોણ કોઈ ના પાડે છે? સ્વામીજી, વર્તમાનમાં રહેવાની ચાવી આપો. આ શુદ્ધાત્માનું લક્ષ્ય સાથે મન વચન કાયા અને આ દેખાતી બધી અવસ્થાઓને કુદરતી રચના જુઓ છો, એ તમારું વર્તમાન છે. એમાં ભૂત ભવિષ્ય કશું આવતું નથી. આવું કેમ થયું, આવું ના થવું જોઈએ, હવે શું થશે, આ બધું ભૂત અને ભવિષ્ય. વર્તમાન એટલે કુદરતી જે બન્યું તે કુદરતી રચના, અને હું પોતે શુદ્ધ આત્મા છું, તો એમાં ભૂત ભવિષ્ય છે જ નહીં કશું. આ ના હોય તો પછી ભૂતકાળ ને ભવિષ્યકાળ છે. અવસ્થામાં એન્ટર થયા એટલે ભૂત અને ભવિષ્ય સરખું થઈ ગયું. કઈ મરણ થતું હોય અથવા તો એવું બધું લેપાયમાન થવાય છે, મોહમાં લેપાયમાન થવાય છે, એનાથી કેવી રીતના સેપરેશન? એ કુદરતી રચના ન જોયું એનું નામ જ લેપાયમાન. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? પ્રકૃતિનો એક પણ ગુણ મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. લેપાયમાન સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. વિજ્ઞાન કયું? અવસ્થા માત્ર કુદરતી રચના. આમાં કોઈ જગ્યાએ ચમત્કાર શબ્દ કે કોઈ ક્રિયા શબ્દ આવતો જ નથી. ઇટ ઇઝ પ્યોર સાયન્સ. કેવું છે? અને ના સમજાય તો ક્રિયા તો છે, બીજો કોઈ ઓપ્શન નથી ને. પછી કર્યા કરો, શું વાંધો? આપણે કોઈ ના થોડું પાડે છે આપણને. હું કરું એ જતું નથી ને. આખી 2 કલાકનો સત્સંગ ચાલે, પછી છેલ્લે પૂછે સ્વામીજી હવે કરવાનું શું, ત્યારે અમે સમજી જઈએ કે આ કેટલું સમજ્યો. જ્યાં કઈ કરવાનું નથી ત્યાં કરવાનું પૂછે, ત્યારે પછી એ નહીં, અમે સમજી જઈએ કે આ કેટલું સમજ્યો. અમે આ બધું જોયા કરીએ. યસ. કઈ ની દ્રષ્ટિ અમારી, આંખો નહીં. આંખો પાછળ દ્રષ્ટિ. જે દ્રષ્ટિને આધારે, જે દ્રષ્ટિમાં આખું આ વિજ્ઞાન ખુલ્લું થયું છે, એ દ્રષ્ટિ બોડી, આંખો ને નહીં. આ તો ફિઝિકલ બોડી છે અને બહાર નાખવાની છે. આની પાછળ જે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ, આ અમને જે આ દર્શન ખુલ્લું થયું છે એના આધારે વાતો કરીએ છીએ. આ નોલેજ નથી, આ બુક્સ નોલેજ નથી, આ ચોપડીનું નોલેજ નથી, સાંભળેલું નથી. આ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે જે ખુલ્લું થયું છે દર્શન રૂપે.
એ દર્શન અમારી દ્રષ્ટિમાં છે અને એના આધારે દાદા કહે જોઈન કહીએ છીએ એવું અમે જો આ જોઈન બોલીએ દર્શનમાં. અમારે મેમરી ના હોય. શું ના હોય? મેમરી ના હોય અને અમારે થિંકિંગ ના હોય. કોઈ પણ પ્રશ્નનો જવાબ વિચારીને આપતા નથી. વિચારીને આપવું હોય, વિચારીને આપું તો કહેવાય કે મન છે. મેમરીને આધારે બોલતા હોય તો કે યાદગીરી છે. અમારે તો મેમરી નહીં અને થિંકિંગ નહીં, વિઝન હોય. જેવું દેખાય એવું જ નીકળે અને ઓન ધ સ્પોટ નીકળે. કેવું નીકળે? વિચારીને પછી ના નીકળે. અને કોઈ જવાબ એવો પણ ના હોય કે એનો જવાબ ના આપીએ પછી આવજો, તમારે કામનો નથી, દાદા દાદા કરજો, એવા જવાબ અમારા ના હોય જો બોલતા નથી. તમે તો આમાં 7000 વિડીયો છે, એકમાં જો આવો જવાબ આપો તો મને કહેજો. અમે આન્સર સિદ્ધાંતિક આપીએ, એને ના સમજાય બની શકે, પણ અમે કોઈ જવાબ ગોળ ગોળ આપીએ કે ઉડાવી દઈએ નહીં. એ અમારું મિશન છે. અને અમે એટલું પણ જાણીએ છીએ કે અમે જે જવાબ આપીએ છીએ, પ્રશ્ન તમે પૂછ્યો અને જવાબ મેં તમને આપ્યો, બરાબર છે. હવે માનો કે પ્રશ્નનો જવાબ તમને ના સમજાયો, મને વાંધો નહીં, પણ આ રેકોર્ડ થશે એ તો લાખો માણસ સાંભળવાના છે. બોલતા નથી, બોલો ને, તો એ લોકોને તો કામ લાગશે ને. બસ, તો મારી મહેનત નકામી નથી જતી. અને પહેલા પણ મેં કીધું, હું ક્યારેય કોઈ પણ પ્રશ્નનો જવાબ વ્યક્તિગત આપતો નથી. મારા બધા જવાબો યુનિવર્સલ ટ્રુથ હોય છે, એટલે ગમે ત્યારે કોઈ સાંભળે તો ગમે તેને કામ લાગે. ઇન્ડિવિડ્યુઅલ હોય એટલે મારો આન્સર રિલેટિવ ટ્રુથ હોય તો વ્યક્તિગત આવે, પણ યુનિવર્સલ ટ્રુથ બધાને કામ લાગે. દાદાશ્રી કહે છે, અમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાય કારણ કે આમ જોઈને બોલીએ છીએ. અમે એક પણ શબ્દ પુસ્તકનું વાંચેલું બોલતા નથી. હું જોઈને બોલું છું એટલે લોકોને કામ લાગે. અને પાછો હું બોલનારો પણ નથી, ટેપ રેકોર્ડ બોલે છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. અમે ચારે વેદના ઉપરી છીએ. ચારે વેદ ભણી રહ્યા, ચારે વેદ પોતે બોલે નેતિ નેતિ નેતિ, ધીસ ઇઝ નોટ ધેટ. એટલે આવું જ્ઞાની પુરુષોને દર્શન હોય. દર્શન શબ્દ જે બોલે એને જ અનુભવ કહેવાય. બાકી બધા શું કહેવાય? નોલેજ. નોલેજ ગમે ત્યાંથી મળે, પુસ્તક દ્વારા મળે, સાંભળીને મળે, ખ્યાલ આવે ને, પણ નોલેજ કહેવાય. અને આને દર્શન કહેવાય. ક્યારેય બદલાય નહીં. 15-20 વર્ષથી આ વિજ્ઞાનની વાતો કરીએ છીએ. સિદ્ધાંત ક્યારે બદલાય? જગત સ્વીકારે કે પોસાય કે ના પોસાય, અમે અસિદ્ધાંતિક વાતો ન કરીએ. જગતને ના પોસાય તો કઈ વાતો ના સ્વીકારે. રામકૃષ્ણ મહાવીરે જ્યારે પણ જેટલું બોલ્યા એ સૈદ્ધાંતિક બોલ્યા, લોકોને ખુશ કરવા માટે બોલે નહીં. ના ગમે એવું બની શકે, ના સ્વીકારે એવું બની શકે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે એ જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. સ્વામીજી, દાદાજી કે છે ને કે અમે બોલીએ નીચે ઉતરીને બોલીએ છીએ, કાઉન્ટર ફૂલી ગોઠવીએ, એનો મતલબ શું? 5 વર્ષનો છોકરો ભૂલ કરે અને 25 વર્ષનો છોકરો ભૂલ કરે તો બંનેને ભૂલનું માર્ગદર્શન સરખું આપો કે જુદું જુદું આપો? કેમ? 5 વર્ષનો જે સમજે કેવી સમજણ? ત્યાં કેવી રીતે સમજણ પડી જાય છે? તો જેની મેચ્યોરિટી 5 વર્ષ જેવી હોય તો કેવું કહેવાય? 25 વર્ષના છોકરા જેવું કહેવાય? બધાને વાત પહોંચે જ નહીં એને. એટલે બાળકની ભાષામાં વાત કરવી પડે. એની માનસિક મેચ્યોરિટી નથી. એજ ભલે ગમે તે હોય, ખ્યાલ આવ્યો? એટલે મેચ્યોરિટી ના હોય તો પછી બાળકના જેવી વાત કરે. હા, કશી ના સમજાય તો પછી દાદા દાદા કરજ જાય તોય તારો મોક્ષ થશે. શું કરે પણ? સમજાય છે કે આવો એટલે વિજ્ઞાન નથી, પણ એને એના લેવલની વાત બતાવી દીધી. એટલે નીચે ઉતરીનો મતલબ પેલો સમજતો નથી. અને અમારા જીવનમાં
અમે જે લઈને આવ્યા છીએ ગયા અવતારના બીજના ફળ રૂપે, એમાં એવું લઈને આવ્યા છે કે જગતના લોકો જે અમને ભેગા થાય એને વિજ્ઞાન સમજાય કે ના સમજાય, વિજ્ઞાન સિવાયની વાત મોઢેથી કરવાની નહીં. મારે લોકોને દ્વંદ્વમાં પાડવા નથી. હું જો રિલેટિવ સત્ય, સનાતન સત્ય બે વાત પુરુષાર્થ રૂપે કરી તો સાંભળનારાને આજે અને ભવિષ્યમાં પઝલ જ રહેવાનું. ખ્યાલ આવ્યો? માટે મારે પઝલમાં નાખવા નથી. ના સમજે એની સાથે મને વાંધો નથી. હું રિલેટિવ સત્યની વાતો નહીં કરું. સમજાય છે? ઓનલી પ્યોર સાયન્સ. શું કીધું? મારે કોઈને પઝલમાં મૂકવા નથી. આ બંને લેવલની વાત થાય. રિલેટિવ સત્ય સાચું છે, સનાતન સત્ય સાચું છે, એટલે સાંભળનારને શું થાય? સોલ્યુશન મળે. એ છે ને ત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાન બોલ્યા કે જ્યાં કઈ પણ કરવાપણું છે ત્યાં સંસાર છે. બરાબર છે? અને બીજી બાજુ તમને કહ્યું કે આરતી તમારે કરવાની. જો બોલતા નથી તમે શું કરવાનું? બોલો ને. કીર્તન વચ્ચે તો કરવાની. બોલો ને. થાય કે નહીં? જ્યાં કઈ પણ કરવા, તો કઈ પણ એટલે એવરીથિંગ કીધું છે. નોટ સબ્જેક્ટ ટુ ધીસ ઓર ધેટ, નો ડિવિઝન, એવરીથિંગ. એ બી કીધું તારે મોક્ષે જવું હોય તો કઈ પણ કરવાની જરૂર કીધું કે ના કીધું? અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું કરવાની જરૂર છે. આ કીધું ને ક્રિયા આપી. પણ તારે સમજવાનું ને કે ભાઈ એમના ભાવમાં એવું હતું કે જેને જે લેવલની વાત કરવી હોય એ આપી. હાઈ લેવલ વાળાને એ આપી, લોઅર લેવલ વાળાને એ આપી. એ આપી એનો વાંધો નથી, પણ એ ચોપડીમાં છપાયા પછી એક જ લેવલનો વ્યક્તિ બંને સાંભળે છે. એટલે બધું ઉભું થાય કે કરવું કે ના કરવું. એનું સોલ્યુશન ચોપડી આપતી. બોલો ને. ચોપડી આપે? અહીંયા દાદાએ કીધું કશું કરવાનું નહીં, અને અહીંયા કરવાનું કોઈ જવાબ આપણે માનવાનું શું? ખ્યાલ આવ્યો? આ તો બધી બારડોલીની ભાષા કહેવાય. નવસારી બારડોલી. નથી છે નથી. આપણી ગુજરાતી ભાષા નથી, બારડોલીની ભાષા. ગમે તે પૂછીએ ને તો કે છે નથી, ને ક્યાં તો નથી છે. આપણને સમજણ ના પડે કે છે કે નથી. હું સિંગોદ રહેવા ગયો 3 મહિને તો મને ભાષા ખબર પડી કે આનું મિનિંગ શું થાય. એટલે મારે એવું અદભુત કરવું નથી. મારે સંખ્યાનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. મારે ફોલોઅર્સ બનાવવા નથી. હું તો ગાઈડ છું. શું છું? ઇફ ધ પીપલ they were interest to guide itself through this science, so I am ready for you. બરાબર છે? ગાઈડ છું. હું ગુરુ નથી અને શિષ્ય બનાવતો નથી. રામને પણ એક પણ શિષ્ય નતા, કૃષ્ણને એક પણ શિષ્ય નતા, અને મહાવીરને પણ એક પણ શિષ્ય નતા. અમે આચાર્ય ભગવંતોને પ્રૂવ કર્યું છે કે શિષ્ય નતા. સમજાય છે? મુક્ત પુરુષો શિષ્ય બનાવે કે ગાઈડ હોય? ફોલોવર is a responsibility. Yes કે no? ખ્યાલ આવ્યો? શિષ્ય બનાવવા ઘરમાં 6 માણસ હચવાતા ના હોય, એક જ લોહી વાળા, અને ત્યાં 6000 વરગાડે. હવે દશા પ્રાપ્ત થાય કે બે પોતાના માર્ગ માને નહીં, પારકા માને એ મનાવવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય. એને મનાવવામાં અમે તો કહીએ ભાઈ આ વિજ્ઞાન છે, તારે ફોલો કરવું હોય તો કર, ના કરવું હોય તો ના કર, બટ યુ આર ફ્રી. નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ફોલો કરે તોય કુદરતી કાનૂન છે, ના કરે તોય કુદરતી કાનૂન છે. તારા માટે કરવાનું છે, મારા માટે નહીં. પછી વાંધો શું છે? મહાવીરની ધર્મપત્ની હજુ અહીંયા ફરે છે, તો મહાવીર તો ફોર્સ ના કરે, સમજી લે એવું ના કીધું. ના સમજવું તો કોઈ શું કરે? આખી ફરજિયાત માર્ગ છે
કેવી દશા કેવી થઈ ગઈ છે, ખરેખર કહું છું. અમે તો દુનિયામાં ફરીએ છીએ ત્યારે હવે ખબર પડે છે કે આ બધા કેમ સ્ટક થઈ ગયા. બીકોઝ દે ટોક અબાઉટ ધ વર્તુળ. અમે હમણાં સ્વામિનારાયણ ધર્મમાં જઈએ, ગઈકાલે જ જઈએ, પરમ દિવસે એ પેલા વાનકોરમાં ગયા સ્વામિનારાયણ ધર્મમાં. બધા સ્વામીઓ ખુશ છે. કેટલા સ્વામી એવા છે કે જે આપણો સત્સંગ 2, 3, 4 વર્ષથી કન્ટિન્યુઅસ સાંભળે છે. એક બે નહીં, સો મેની. જૈનના આચાર્યો સાધુઓ સાંભળે છે, ગીતાના સાંભળે, વેદાંતના સાંભળે. કારણ કે અમારું સત્ય નથી, સનાતન સત્ય છે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, માટે સાંભળે છે. વ્યૂ પોઈન્ટ તો કોઈ સાંભળે? અને પાછું ગુરુ શિષ્ય નથી, વાણીની માલિકી નથી. આ વિજ્ઞાન કોનું છે? કુદરતનું. ખ્યાલ આવ્યો? પાછું બધાને કહેવાની છૂટ, કારણ કે માલિકી નથી. માલિકી હોય તો હું શું મારી પરમિશન વગર બોલી શકો? તો માલિકી જ નહીં, છે જ કુદરતનું વિજ્ઞાન. તમને 2% સમજાતો 2% કહું, 10% સમજાતો 10% કહું, પણ જે કહો છો એ કોનું છે? મારું. પછી મને શું વાંધો છે? આ તો માલિકી વાળી મારું જ્ઞાન, મારી પરમિશન વગર બોલવાનું નહીં. બોલો ને, એ માલિકી વાળું જ્ઞાન કયું હોય? રિલેટિવ સત્ય. સનાતન સત્યની માલિકી ના હોય. પણ આ બધું સમજતા લોકોને 500,000 અવતાર લેવા પડે. આ બધું એકદમ ના સમજાય, ભારે પડી જાય. શું પડી જાય? ડાયજેસ્ટ થતા શું થાય? વાર લાગે બધાની ઉપર, કે એકને નહીં. આ તીર્થંકરોને પણ સંકિત થયા પછી પણ કેટલાય અવતારો થયેલા, સંકિત થયા પછી. ખ્યાલ આવ્યો? 1, 2 નહીં, 25, 50, 100. સમજાય છે? સંકિત થયા પછી એવું. કારણ કે મેચ્યોરિટી, સી ધ once you got it the vision and the application and 100% application, it will take times. સમય લાગે એમાં. એકદમ કોઈ ચમત્કાર ના થાય, કોઈને ના થાય. ભગવાન મહાવીર ઋષભદેવ ભગવાનનો પૌત્ર હતો. કોણ? પૌત્ર. અને છેલ્લા અવતાર, છેલ્લે મહાવીરમાં 24માં તીર્થંકરમાં તીર્થંકર થઈને કેવળ જ્ઞાન કર્યું. વચ્ચે કેટલાય અવતારો થઈ ગયા. દાદા ભગવાન કે છે અમે ઋષભદેવ ભગવાન વખતે હતા, છતાં આટલા અવતાર થયા. હજુ આ અવતારમાં પણ કેવળ જ્ઞાન નહીં. તમે વિચાર કરો. ઇટ ઇઝ નોટ અ મેજિક. સમજાય છે? ઇટ ઇઝ અ ફુલ્લી અવેરનેસ with your interest and intention. એમ વિજ્ઞાન ખાલી શબ્દથી સમજી ગયા એટલે આપણે પામી ગયા, સમજી ગયા, અનુભવાઈ ગયા, એવું ચમત્કાર માનવાનો નહીં. every scientific process you have to realize by yourself. ત્યારે એને અનુભવ કહેવાશે. નોલેજ અને એક્સપિરિયન્સ કહેવાતો નથી. અમે તમને અમારો એક્સપિરિયન્સ પ્રિન્સિપલી શેર કરીએ છીએ, પણ તમારે એને રિયલાઇઝ કરવાનું, ખાલી મેમરીમાં નહીં રાખવાનું. ખ્યાલ આવ્યો? તો તમને કામ લાગશે. આ જેમ ગાયો ભેંસો હોય, એને ખાવાનું આપીએ તો પેલા ખાઈ જાય, પછી શાંતિથી બેઠીને પછી વાગોળે. શું કરે? વાગોળે. ખ્યાલ આવ્યો? એ વાગોળવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી એમાંથી સાર નીકળે. ખાલી સાંભળીએ ત્યાં આવી ગયો અને માનીએ કે સમજી ગયા છે, કઈ કામનું નહીં. ઇટ્સ ઓનલી નોલેજ ઓર ઇન્ફોર્મેશન. નોલેજ ઇઝ ઓનલી ફોર ધીસ બર્થ, nothing carry forward in a next birth, but your application and experience you can carry on in a next birth. Knowledge is never carry forward. Any kind of knowledge carry forward ના થાય. તમે જે વાગોળેલું હોય અને અનુભવેલું હોય એ સાથે આવશે. વાગોળેલું હોય એ મતિ જ્ઞાન સાથે આવશે અને અનુભવેલું હોય એ ડેવલપમેન્ટ સાથે આવશે, પણ નોલેજ ના આવે. હું શુદ્ધાત્મા છું એમ કરીને સુઈ જાય
એમાં કઈ સાયન્સ નથી. શુદ્ધાત્મા છું એમ કહીને સુઈ જાય ત્યારે ખબર પડવી જોઈએ કે હું શુદ્ધાત્મા છું એ ક્યારે સૂતો ને હું શુદ્ધાત્મા છું એ ક્યારે જાગતો નથી. શબ્દને ના બોલો, શબ્દ પાછળ તમે એવું બોલો કે જેની પર યુનિવર્સલ વાત હોય. હું રામ રામ બોલું તો શું થાય? નુકસાન ના થાય, પણ એ મુક્તિનો માર્ગ નથી. હું માવી બોલું તો શું થાય? નુકસાનનો માર્ગ નથી, પુણ્ય બંધાશે. મુક્તિનો માર્ગ, પ્રશ્ન મુક્તિ સાથે પ્રશ્ન છે. આપણે ગુડ બેડ સાથે નથી. હું જયારે બોલું છું હું શુદ્ધાત્મા છું ત્યારે સુનારો ને હું બંને કેવા છીએ? જાગનારો ને બંને કેવા છે? ધેટ ઇઝ અ સાયન્સ. ઇટ ઇઝ નોટ અ ચેન્ટિંગ ઓનલી કે હું શુદ્ધાત્મા છું. ઇટ ઇઝ નોટ અ ચેન્ટિંગ. તો રામ રામ બોલતા શું જવાબ વાંધો છે? પ્રશ્ન શબ્દનો નથી, પ્રશ્ન સેપરેશનનો છે. સેપરેશન ઇઝ અ સબ્જેક્ટ ઓફ સાયન્સ, અધરવાઇઝ ઓલ આર થિયરી. શું કીધું? હું શુદ્ધાત્મા છું બોલતાની સાથે ખ્યાલ આવે કે શરીર ઊંઘી રહ્યું છે. સવારના ઉઠો હું શુદ્ધાત્મા છું, શરીર જાગ્યું. ધેટ ઇઝ અવેરનેસ ઇઝ ટુ બી કોલ્ડ એ સાયન્સ. વર્ડ ઇઝ નેવર ટેલ એઝ અ સાયન્સ. અને હમણાં કીધું શુદ્ધાત્મા એ કઈ પરમાત્મા કીધું કે ના કીધું? અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શબ્દ અવેરનેસ લેવા માટે છે, શબ્દ ચેન્ટિંગ માટે નથી. ચેન્ટિંગ કરશો તો મિકેનિકલ પુણ્ય પર મળશે. ખ્યાલ આવ્યો? સેપરેશન નહીં થાય, મુક્તિના માર્ગમાં હેલ્પ નહીં થાય, પુણ્ય જરૂર બંધાશે. જ્યારે કોઈ શુભ સાધન હોય એને ફોલો કરશો કરતા ભાવે તો પુણ્ય જરૂર બંધાશે, પણ મુક્તિનો માર્ગ નથી. દરેક બાબતમાં સાયન્સ સમજવું પડશે. આપણે દરેક બાબતને થિયરીમાં લઈ ગયા છે. શેમાં લઈ ગયા છે? દાદાએ કીધું બધામાં પણ થિયરીમાં લઈ ગયા. બધી જ વસ્તુ થિયરીમાં લઈ ગયા એટલે આપણને વિજ્ઞાન ના સમજાય. અને દાદા ભગવાને ચોખ્ખું કીધું કે અમારે વિજ્ઞાન ન સમજાય એટલે આ બધું આપવું પડ્યું. પાછું 1987 દાદા ભગવાનના જીવનનું છેલ્લું વર્ષ. તે વખતે કેટલી વખત બોલ્યા, અમારી વાળના ટોચ જેટલું સાયન્સ બહાર નથી પડ્યું. એ પોતે જ બોલી ગયા. બોલો ને. તો પછી હવે આપણે માટે સાયન્સ બોલીએ શું થાય? એમાં સાયન્સના શબ્દો છે, આખું સાયન્સ નથી. કારણ કે લોકોને સાયન્સમાં ઇન્ટરેસ્ટ જ નતો. તો પછી પ્રશ્ન પૂછ્યા નહીં તો જવાબમાં ના નીકળ્યા. એ તો સાયન્ટિસ્ટ હતા, પૂછનાર જોઈએ ને. હું બધાની વાત કરું છું, વ્યક્તિગત વાત નથી કરતા આપણે. એમ આજે કૃષ્ણ ભગવાનની ગીતા ક્યારે નીકળી? ના પૂછ્યો હતો એને જ્ઞાની ના કહેવાત? જ્ઞાની તો કહેવાત ને. પણ લોકોને ક્યારે લાગુ, લોકોને ક્યારે હેલ્પ થાય? નીકળે નહીં તો એ તો જ્ઞાની કહેવાત, પણ લોકોને કામ લાગે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? દાદા ભગવાન સાયન્ટિસ્ટ હતા, એમાં કોઈ ક્વેશ્ચન નથી, પણ નીકળ્યું નથી માટે લોકોને હેલ્પફુલ નથી. ખ્યાલ આવ્યો? એ સાયન્ટિસ્ટ હતા, એમાં કોઈ ક્વેશ્ચન નથી. જેમ કેવડી હોય એને આખા બ્રહ્માંડનું બધું જ્ઞાન હોય તો બોલી શકે નહીં. દુનિયા માટે હેલ્પફુલ નથી. ભલે મોક્ષે જાય તો તીર્થંકર હેલ્પફુલ થાય, કારણ કે પ્રશ્નના લોકો કેવડી નથી આપતા. આ બધું સમજવું પડે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? અનુભવી જ્ઞાની હોય તો માઉન્ટ રેન્જ ચાલ્યા જાય. શું કરવાનું? સંજોગ નથી, સંજોગ આધીન છે. આજે અમે આ વિજ્ઞાન કહીએ છીએ એ અમારી સ્વતંત્ર શક્તિ છે? સંજોગ આધીન છે. એક એવા બીજ નાખ્યા હશે તો કુદરત આ સંજોગ આપે છે અને આ વિજ્ઞાન બહાર પડે છે. અમે પોતે પાડનાર હોય તો પહેલેથી જ ના પડે. સંજોગ આધીન છે. કેવું છે? ઘણા બધા કહે ને સ્વામીજી દાદા ભગવાન સાથે તમે 12.5 વર્ષ રહ્યા તો એ વખતે કેમ ના પૂછ્યું? મેં કહ્યું સંજોગ. અમને ક્યારેય વિજ્ઞાન બાબતમાં પૂછવા જેવું લાગ્યું નથી. અમે તો બાય હાર્ટ લઈને આવેલા. શું કીધું? હા, તમને ઉપાધ્યાયની ડિગ્રી મળી છે દાદા ભગવાન આચાર્ય. આચાર્ય.
4 અવતારથી તું આચાર્ય થઈને આવ્યો છું એવું દાદા ભગવાને ઓછામાં ઓછું 10 થી 15 વખત કીધું હશે ઇન ડિફરન્ટ ઓકેઝન. અને દાદા ભગવાનની એ પણ ઈચ્છા હતી કે તું અમારી સાથે અમેરિકા આય એવું 4 વખત જાહેરમાં કીધું. દાદા આયા 5 વખત, પહેલી વખત ને છોડીને 4 વખત દાદાએ કીધું કે તું અમારી સાથે અમેરિકા આવ. પણ અમે કીધું કે ભાઈ અમને તો કોઈ નથી વિચાર આવતા, નથી કોઈ ઇન્ટરેસ્ટ. ખ્યાલ આવ્યો? 4 વખત, એક વખત નહીં. એ જ અમારો હિસાબ. અમને એનો અફસોસ નથી કેમ આવું થયું. ખ્યાલ આવે ને? અમારું આખું વિઝન જ જુદું હતું. આખું ખ્યાલ આવ્યો? અમારું વિઝન જુદું હતું અને આજે પણ જુદું છે. વિજ્ઞાન એક જ છે પણ વિજ્ઞાનનું પ્રેઝન્ટેશન જુદું છે. એ અમારા અનુભવનું પ્રેઝન્ટ કરે છે, એમને એમના અનુભવને કીધું અને એમને જે સંજોગ મળ્યા એ પ્રમાણે કીધું. મને સંજોગ મળે એ પ્રમાણે હું કહું છું. યસ કે નો? અને ત્યારે અમે આ બધા સત્સંગમાં છેલ્લા 10 વર્ષથી કહીએ છીએ કે અહીંયા કોઈએ સામાજિક અને ધાર્મિક વાત ન કરવી, ખાલી આધ્યાત્મની કરવી. અને ના હોય તમારી પાસે આધ્યાત્મની વાતો તો સાંભળી. કારણ કે હું લોકોને સામાજિક અને ધાર્મિક રિલેટિવ સત્યની વાતો કરી અને કન્ફ્યુઝ કરવા નથી માંગતો. સમજાય છે મારી વાત? મારો ઇન્ટેન્શન કેવો છે? ક્લિયર. મારે સંખ્યાનો પ્રશ્ન નથી. કૃષ્ણ ભગવાન સંખ્યાનો પ્રશ્ન હતો? બસ તો પછી શ્રીમદ રાજચંદ્રને સંખ્યાનો પ્રશ્ન હતો? ના. જ્ઞાનીઓને સંખ્યાનો પ્રશ્ન જ ના હોય. પામે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે એને પામે તો વેલ એન્ડ ગુડ, ભાવ તો હોય. ખ્યાલ આવે? પણ એનો મતલબ એવો નહીં કે ગમે તે વાતો કહી દેવી એને ખુશ કરવા માટે. ના, જ્ઞાનીઓ ક્યારે કોઈને ખુશ કરવા નથી આવ્યા. જ્ઞાનીઓ આ જગતનું સનાતન સત્ય બતાવવા આવ્યા છે. એ જગતને પોસાયા ના પણ પોસાય, પણ એ બતાવવા આવ્યા છે. સ્વીકારવું ના સ્વીકારવું એ દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે. પછી શું વાંધો છે? જે ગુરુ બનીને કમ્પલસરી આપતા હોય એની ઉપાધિ છે. આપણે તો ઉપાધિ છે જ નહીં.